હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે વ્લોગની સ્ટાર્ટ ગામમાંથી એક નવીન જગ્યાએથી કર્યો. બરાબર, દેખાય આમાં ક્યાં ગયું મોટું અંધારું એટલે નહીં દેખાય. અને આ હે ને બહુ જૂનવાણી, બરાબર. અહીંયા હું મોટર ચાલુ કરું. જો અહીંયા હે ને મોટર ચાલુ કરવા આવ્યો હું, બરાબર. જો અહીં પાછળ કૂવો હોય, નર્મદાનું પાણી ના આવે ત્યારે અહીંથી ચાલુ કરવી પડે. અહીં મસ્ત મજાનો છે કૂવો, વોચ. પાણી કંઈ ઘટે નહીં એટલું પાણી છે, બરાબર. બાકી જો આ દરવાજે બરવાજે આ વસ્તુ શું છે કોઈને ખબર છે? આ જો અહીંયા આ તો વી છે મારો, એ નહીં. અહીંયા જો આ છે ને પહેલાં મશીન રાખવાનું હતું, અહીં પહેલાં મશીન રાખતા, પછી અહીંયાથી આમ ડાયરેક્ટ પટ્ટો જતો વાહ, બરાબર. જો અહીં ગોખો તો વીટું બુર દીધો. આ જૂના કમાડે. અને બીજા નંબરમાં પાણાના મકાન તમે જોયા નહીં હોય, જૂનવાણી વખતના પાણાના મકાન, બરાબર. તમને ખબર ય ના પડે આ પાણાનું મકાન છે કે કહેવાનું. દેખાડું તો અત્યારે હું જ્યાં ઊભો ને એ પાણાનું જ છે. તો બતાવી દઉં. આ મકાન તમને એમ થાય ને ઈંટુનું એવું છે, બરાબર. ઈંટું બીટુનું મકાન નથી, આ પાણાનું હે. જો આપણે દેખાડો, જો અહીંયા જો આ પ્લાસ્ટર ઉખડી ગયો ત્યાં આપણે ખબર પડે, બરાબર. અને બીજા નંબરમાં એવો જે વોજ છે ને, ઓલો ક્યાંથી પાણી આવે ને એ દેખાડું. વોજ અહીંયા છે, વોજ. જો અહીંયા આપણી મોટર માંડેલી, અહીંથી પાણી જાય. મોટર આમાં માંડેલી છે. જારી એટલે 2-3 દીથી ચાલુ છે, તો એ હજી એટલો ભર્યો. બહુ ઊંડો છે વોજ. અને બહુ આમ શું કહેવાય, પકતોય બહુ છે, આમ લંબાઈ ને પહોળાઈ ને ફૂલ છે, બરાબર. આમાં ઉનાળે પાણી છેલ્લે કદાચ જવું તો થઈ દઈએ, થઈ રહેવું થઈ દઈએ. તો હાલો ડાયરેક્ટ ત્યાં વાડીએ જઈને મળે. ફાઇનલી ગામમાંથી વાડીએ પહોંચી ગયો છો ને. આ ગાડી આપણે છે ને જો બેકાર હાલત થઈ ગઈ, બરાબર. અને આમાં આવે છે ગરમ પાણી અને આમાં આવે છે ઠંડુ પાણી. તો આપણે ઠંડા પાણીની જરૂર છે, ગરમ પાણીની જરૂર નથી, બરાબર. આ ગાડી વોશ કરવાની છે. જો કેવી ભરાઈ રહે, નવી નવી ગાડી છે પણ હા હાલત બગડી ગઈ. આમાં છે ને ધૂળ બહુ ઉડે, જતા હા ફૂલ ધૂળ ચોટી ગઈ છે. એમાં અમારા ઓફિસે છે ને ધૂળ બહુ ઉડે છે, એટલે હાલો ફટાફટ વોશ કરી નાખું. વાડીએ પૂગી ગયો તો હું પાછો આવ્યો. હા શું કરાય ખબર, આપણું કામ જ અલગ હોય. જો દેખાડું, જોતા ટાંકા ચલી ગયો. આ હે ને આમાં ઓલી ચાપ આવે આગળ દેખાડું, એ છે ને બંધ કરતા ભૂલી ગયો. લાઇટ હતી નહીં, ગયો તો છતાં પાણી જાય મારી નાખ. આમાં હે ને મેં ઓલી ચાપ ફિટ કરી, કે ચાપ આપણે ચાલુ કરીને તો પાછી ચાલુ ના કરવી પડે. પણ ગયો તો લાઇટ હતી ને પાછી આવી એટલે આમાં ચાપ ફિટ કરી છે. અને જો દરિયો હોય છે ભાઈ, જોતા અહીંથી આ બજાર આખી લઈ લીધી અને આ લઈ લીધી. અને આ અહીંથી આમ ને વાંથી આમ જાય ને, વાં અમારે ગોકુલિયા છે. જો ઓલો ગેટ છે ને, ઓલો ગેટ એટલું છે એટલું અહીંથી અને અહીંથી બે જઈને ભેગું થઈ ગયું. અને ત્યાંથી આગળ પાણી પૂગી ગયું ભાઈ. આજ તો પાણીનો બગાડ થોડોક વધારે થઈ ગયો. પણ એમાં શું થયું, મારો શું કે વાક નથી. મેં એવું થયું, ઓલી સ્વિચ ચાલુ થઈ ગઈ, આવે છે. બંધ કરી દીધી છે પણ તોય પાણી આવ્યા રાખે. જો એટલું હતું. આપણે અહીં ચા નાખવાનો હાલે છે કેમ, બાકી સીધો લીટો ભાઈ ચામાં. કેમ તમે આ બાજુથી આગળથી દેખાડો. પંચિયામાં એક થોડોક વાંધો હતો, એ અમે પ્રાઇવેટ હમું કરાવી લીધો. હવે હું કર્યો એ કહેવાના સિક્રેટ વસ્તુ છે અમારી, બરાબર. ને પછી બધાને ખબર પડી જાય. ધંધામાં સિક્રેટ વસ્તુ રાખવી પડે. જો આવે છે ટ્રેક્ટર, સીધો લીટો ભાઈ. મારે એના પંચિયામાં થોડોક વાંધો હતો. એ શું હતો એ કહેવાની આપણે કંઈ જરૂર છે નહીં, બરાબર. હમું કરાવ્યો ને પછી હે કમ્પ્લેટ ફૂલ આમ તમને ક્યાં આડાવરું ના થાય. હવે હે ને પંચિયા આડાવરા બહુ ખેંચતા ને લેજો. તમે હે ને જરા કે આમ શું કહે ગોતી ના લ્યો ફૂલ. પણ આમ ચા નખાઈ ગયા ને ઉપલું પડું હે ને લાહું લીપટ કરીને એમાં હવે ચા નાખવાના હે બપોર પછી. યારી
કેટલી 4-5 વાર આમાં થાંભલો માર્યો છે આડા ઉપર. આમાં હે ને ઓલા ઢોરા ટરિયા હતા એ બધા હેરખા કર્યા છે. અત્યારે આ પંપ લઈને શું કરવાનું ખબર? જો અહીંયા છે ને બધે અગોચર થઈ પડ્યું હું બરાબર. આમાં બધેમાં દવા છાંટવી છે. પછી આ છે બિફોર, પછી હવે આવશે આફ્ટર. તો દવા છાંટી લીધી પણ કથોડીનું એક કાંડ કરી નાખ્યું આપણે. હું અહીં બારો બેઠો છું. જો હજી કેમ બારો બેઠો ખબર? તમને ખબર જ છે આપણું કામ બધેથી અલગ હોય. શું કર્યું ખબર? જો આમાં બધેમાં દવા છાંટી ને બરાબર, એટલે એમાં ઓલું શું કહેવાય સર્વનાશ છાંટ્યું અને એના ભેગું આપણે અહીં દવા પડી હતી ને ઓલી ઈતળીની લાઈનની એ ભેગી નાખી હતી. અંદર કરોડિયા બહુ હતા ઓફિસમાં કયો અમુક જગ્યાએ. એટલે પછી મેં હે ને કરોડિયાની દવા નાખીને મેં હાલો ઓફિસમાં છાંટી દઉં. એમાં છાંટી દીધો. બેહાય એમ નથી ભાઈ. એટલે જાય બારો વાહનનો બેઠો હોઉં જોઈએ ટાંકા ઉપર ખુરચી નાખીને. તમને ખબર જ છે આ ડાંગરભાઈ છે ને કોઈ ના કરે એવું કરે. અત્યારે આવી ગયો છું ગામમાં બરાબર. અને જો આપણે અહીંયા પાણીનો ટાંકો છે ને એમાં ઓલી મોટર હમણાં ભરી ગઈ હતી. જો તો અત્યારે આમાં પાણી આવે ને નર્મદાનું. હા જો આ પાણી આ મોટર છે ને ભરી ગઈ હતી. જો ને કે હમે ખુલ્લી રાખી ઓલી બાજુ ત્યાંથી હેઠો ઉતર્યો હતો. આ ટાંકો બહુ ઊંડી નાખી એમાં આવ્યો મોટર ભરી ગઈ ને પછી કદનો 2 દી ખાલી થઈ ગયો. અવડો ટાંકો છે બરોબર. અને બાકી જો આ મોટો ઉપરનો ટાંકો છે એક વાં છે. હવે છે ને કમિંગ સન થોડાક જ દિવસમાં વ્લોગ આવશે આપણા ટાંકાનો કઈ રીતે હાલે એ બધું બરાબર. એ કેટલું હોય એમ તો ભાઈ એનો કલ્ચરો હોય. અત્યારે રેઢિયાર છે બધા. બાકી અત્યારે ગોવાર ભાઈ ગયા છે 12 ગામ બરાબર. ને હવે અત્યારે આપણે છે તો કોઈ અહીં ગાવું કે આવે તો પૂરી દેશું. એટલે કે આજનો વ્લોગ અહીં પૂરો કરી.